वडोदरा जिला लारी गल्ला श्रमिक संघ की ओर से आज पालिका की बड़ी कचहरी पर वडोदरा के मेयर पिंकीबेन सोनी और साथ ही स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री को आवेदन पत्र दिया गया। दरअसल कारेलीबाग इलाके में हुई हिट एंड रन की घटना के बाद जिस तरीके से वडोदरा महानगर पालिका की अतिक्रमण शाखा की ओर से शहर के विभिन्न इलाकों से ठेले हटवाए जा रहे हैं, उसका विरोध जताते हुए ये आवेदन पत्र दिया गया है। बीते कई दिनों से वडोदरा शहर में ठेले धारकों को हटवाया जा रहा है। वडोदरा महानगर पालिका की अतिक्रमण शाखा लारी गल्ला और ठेले धारकों पर काफी सख्त रवैया अपनाती हुई नजर आ रही है। इन सभी को किसी भी तरीके की नोटिस दिए बिना ही उनके लारी गल्ले और ठेले जब्त किए जा रहे हैं। होली की शाम को कारेलीबाग इलाके में हिट एंड रन की जो घटना हुई थी, उसके बाद से ही वडोदरा महानगर पालिका की अतिक्रमण शाखा हरकत में आई है और पुलिस के सहयोग से ये कामगिरी चलाई जा रही है। हालांकि ये जो लारी गल्ला और ठेले धारक है वो रोज धंधा करते हैं, रोज कमाते हैं और रोज खाते हैं। जिस तरीके से उनके ठेले रोजाना ही हटवाए जा रहे हैं, उन्हें काफ़ी ज़्यादा आर्थिक नुकसान हो रहा है। ऐसे में आज वडोदरा जिला लारी गल्ला श्रमिक संघ की ओर से पालिका की बड़ी कचहरी पर मेयर पिंकीबेन सोनी और स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री को इस मामले में आवेदन पत्र दिया गया है। इस दौरान उनके साथ पूर्व विपक्षी नेता अमीबेन रावत, नरेंद्र रावत और अन्य अग्रणी भी शामिल थे। हाथ में प्ले कार्ड्स लिए इन सभी की ओर से अपनी व्यथा को साझा करते हुए जल्द से जल्द इस समस्या को सुलझाने की बात साझा की गई है। हालांकि आपको बता दें कि साल 2018 में सामान्य सभा में स्ट्रीट वेंडर पॉलिसी के अमलीकरण के लिए चर्चा की गई थी, लेकिन अभी तक इस पॉलिसी का अमलीकरण पालिका की ओर से नहीं किया गया है। तब इस बारे में भी स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने प्रतिक्रिया देते हुए ये आश्वासन दिया है कि जल्द से जल्द इन ठेले धारकों की, लारी गल्ला धारकों की समस्या को सुलझाया जाएगा। आप जाणो छो कि वडोदरा शहर में गुनाखोरी વધવાના કારણે પોલીસ કમિશનર અને કોર્પોરેશન દ્વારા ગરીબ લારી ગલ્લાવાળા, પથારાવાળા, ફેરિયાવાળા આ તમામ લોકોને ઉઠાવી લેવામાં આવે છે અને એમને દંડિત કરીને એમને ખૂબ નુકસાન કરવામાં આવ્યું છે। વાસ્તવિકતા એ છે કે ભારત સરકારે 2014માં જે કોંગ્રેસની સરકાર હતી એને સ્ટ્રીટ વેન્ડર એક્ટના નામે કાયદો પસાર કર્યો અને પથારાવાળા, લારી ગલ્લાવાળા જે રોડ ઉપર ધંધો કરે છે એમને રોજગારીનો અધિકાર આપ્યો છે। એનો મતલબ કાયદા મુજબ એ કાયદેસરનો વ્યક્તિ છે, એને આ લોકો ખોટી રીતે કનડગત કરી લાખો રૂપિયા ઉઘરાવી રહ્યા છે વહીવટી ચાર્જના નામે અને એમને હેરાન કરવામાં આવી રહ્યા છે। પહેલી વસ્તુ એ છે કે ગુનાખોરીના કારણે લારી ગલ્લાવાળાઓ ઉપર અત્યાચાર ગુજારવાનો કાયદો અને વ્યવસ્થા, દારૂના અડ્ડા, ડ્રગ્સ તમે નથી રોકી શકતા તો તમે લારી ગલ્લાવાળા ઉપર તમે જે પ્રકારનું કૃત્ય કર્યું છે એ કૃત્ય સામે કાલે મુખ્યમંત્રીને અમે આવેદનપત્ર આપી આમની સામે પગલાં લેવાની અમે માગણી કરવાના છે। મહત્વની બાબત એ છે કે પૂરની અંદર કોર્પોરેશને બજેટમાં જાહેરાત કરી કે અમે 53,000થી વધારે લારી ગલ્લાવાળાઓને 10-10 હજારની લોન આપી। એનો લોન કોને મળે? 50,000 સુધીની લોન। એટલે લારી ગલ્લાવાળાને લારી ઉપર લોન આપી હોય એ લારી તમે ઉઠાઈ જાય તો હપ્તો કેવી રીતે ભરવાનો? બીજું એ કાયદેસરનો માણસ છે તો નક્કી થઈ ગયું, તમે કેવી રીતે આપી? કાં તો તમે ગેરકાયદેસર કૃત્ય કર્યું છે, કાં તો એ 55,000 લારીવાળાને રીઇન્સ્ટેટ કરો અને એ કાયદેસરના માણસો છે એવું જાહેર કરો। એ 55,000ને તમે ઉઠાવી લો છો, એ કેવી રીતે ચાલી શકે? બીજું દર મહિને 500 રૂપિયા ઉઘરાવાના। વાસ્તવિકતા એ છે કે આ લોકો કહે છે કે નબળો ધણી બહેરી ઉપર સૂરો, આવી એક કહેવત છે કે કશું કરી શકતા નથી તો ગરીબો પર અત્યાચાર કરીને વડોદરા શહેરમાં વાતાવરણ બનાવવા માગે છે કે ગુનાખોરી નથી। હું પોલીસ કમિશનરને સીધો સવાલ પૂછું છું કે પોલીસ કમિશનર ઉપર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ। તમે કયા આધારે કરી રહ્યા છો? આ લારી ગલ્લાવાળા ક્રિમિનલ છે। એ કાયદેસરના ભારત સરકારે એમને રોજગારી રળવાનો અધિકાર એમને ફૂટપાથ પર આપ્યો છે અને એ તમે રોકી શકતા નથી। એમને પૂછ્યા વગર તમે લારી હટાવી નથી શકતા, તો આ પ્રકારનું કૃત્ય કેવી રીતે કરી શકો? આ તમામ બાબતો અમે લડત અમે આજે તમામ લારી ગલ્લા એસોસિએશન છે અમારી પાસે, આજે સમગ્ર સભા હતી એટલે અમે તાત્કાલિક આવીને આવેદનપત્ર આપી આની બાબતે એમિકેબલ સોલ્યુશન લેવા એની માગણી કરીએ છીએ, પરંતુ આ તમામ મુદ્દાઓ સામે અમારી લડત ચાલુ રહેશે। કાયદેસર રીતે જે સ્ટ્રીટ વેન્ડર એક્ટ છે એના પ્રમાણે લારી ગલ્લા હટાવી નહીં શકાય એવી એમની રજૂઆત હતી। તો સામે પ્રશ્ન એ પણ થાય કે જે રજીસ્ટર થયા છે એના સિવાય નવા લારી ગલ્લા મૂકી પણ ના શકાય, પરંતુ બંને બાજુ ગરીબ વર્ગ હોય, મધ્યમ વર્ગ હોય, પોતાની રોજીરોટી માટે બંને બાજુથી કાયદાના ઉલ્લંઘન થઈ રહ્યા છે। ખાસ કરીને જે નવી નવી લારીઓ આવી રહી છે કે 17,000 લારીને બદલે જો 40-50,000 લારીઓ થઈ જાય તેની પર પણ કોઈ રોકટોક નથી અને આ બાબતમાં અધિકારીઓને સૂચિત કરવામાં આવે છે કે જેટલી લારી છે એનું રજીસ્ટ્રેશન કરવામાં આવે, એ લોકોના નંબરિંગ કરવામાં આવે અને જે નંબરિંગ થાય છે એ પ્રમાણે ઓનલાઈન પેમેન્ટ લઈ
અને જે કોર્પોરેશનની પ્રેમાઇઝમાં ધંધા કરવામાં આવે છે અને એને જે કોર્પોરેશનની આવક છે એ આવક પણ પૂરેપૂરી ઉઘરાવાય, કારણ કે ભ્રષ્ટાચારનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે રજીસ્ટર નથી એવી લાજી ઉભી રહે છે અને એ લોકો પાસે પૈસા ઉઘરાવી અને કોર્પોરેશન તિજોરીમાં જમા નથી થતા. તો એ બાબતમાં પણ ગયા બજેટમાં પણ ચર્ચા કરી છે કે તમામ લારી ધારકોને રજીસ્ટર કરવામાં આવે અને તમામની જે ફી ઉઘરાવવાની છે એ કોર્પોરેશનની તિજોરીમાં જમા થાય. પરંતુ મેં કીધું એમ કે કોઈ પણ શહેર હોય એમાં 2.5% પોપ્યુલેશન લારી ગલ્લા ઊભા રાખી શકે છે. 24,000નું પોપ્યુલેશન હોય 2.5% લગભગ 60,000 જેટલા લારી ગલ્લા વડોદરામાં ઊભા કરી શકાય. આ સ્ટ્રીટ વેન્ડર એક્ટનો ભાગ છે કે 2.5% કરતાં વધુ વસ્તી લારી ગલ્લા ઊભા ન રાખી શકે. એટલે આ બાબતમાં ઘણા સંશોધન કરવાની જરૂર છે કે એક વ્યક્તિ એક લારી એના આધાર કાર્ડ હોય, આખા ફેમિલીમાં એક લારી લાગે. પરંતુ આવનારા સમયમાં આ બાબતની ગહન ચર્ચા વિચારણા કરી અને પોલિસીને કેવી રીતે લાગુ કરવી એ બાબતમાં ચર્ચા વિચારણા. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।